અવાજ સાંભળતા જ તમને ખબર પડી જાય કે આપણો આ નાસ્તો એકદમ ક્રિસ્પી ક્રન્ચી બન્યો છે, અને તે પણ મેંદાના લોટના ઉપયોગ વગર અને ઘઉંના લોટના ઉપયોગ વગર ફક્ત 2 કપ રવામાંથી આપણે આ બનાવીને તૈયાર કર્યો છે. એકદમ ટેસ્ટી લાગે છે, સવારે ચા સાથે પણ મજા આવે છે, અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો મેં ફક્ત અહીંયા 2 કપ જેટલો રવો લીધો છે. આપણે બારીક કે મોટો ગમે તે લઈ શકીએ છીએ. તો તેને આપણે પીસવાનો છે. તો એકદમ બારીક થાય ને એવું આપણે તેને પીસી લઈશું. હવે જેમાં પણ તમારે લોટ બાંધવો હોય ને તેમાં તેને લઈ લેવાનું. થોડી વાર આપણે તેને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે 2 ચમચી જેટલો તેલને ગરમ કરી લેવાનું છે. તેમાં મેં 1 ચમચી આખું જીરું, અડધી ચમચી જેટલો અજમો, 2 મોટી ચમચી ભરીને તલ લીધા છે, સફેદ તલ. તેનાથી ક્રન્ચી સ્વાદ આવશે ને તો મજા આવી જશે ખાવાની. 1/4 ચમચી જેટલી હિંગ લેવાની છે. 1 ચમચી ચીલી ફ્લેક્સ લેશું, તેનાથી તેનો ટેસ્ટ સરસ આવશે. હવે મેં થોડા લીમડાના પાન લીધા છે ને, તેને ધોઈ અને એકદમ બારીક સમારી લીધા છે. જો તમારે લીમડાના પાન ના હોય ને તો તમે કોથમીર પણ લઈ શકો, અથવા કસૂરી મેથી આવે છે ને તે પણ લઈ શકી. એકદમ ગેસની ફ્લેમને ધીમી રાખી અને તેને આપણે બધા મસાલા બળે નહીં ને તે રીતે થોડી વાર માટે કૂક કરી લઈશું. પછી તેમાં આપણે અડધા કપ જેટલું જ પાણી નાખવાનું છે, અને તેને નવસેકું ગરમ થાય ને ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લઈશું. હવે આપણે જે રવો છે તેમાં જરૂર મુજબ મીઠું, 2 મોટી ચમચી ભરીને આપણે ચણાનો લોટ નાખવાનો છે. હવે આપણે પાણી છે ને વધારે ગરમ થઈ ગયું હોય ને તો નવસેકું થઈ જાય ને પછી તમારે આમાં નાખવાનું. તો થોડું થોડું પાણી નાખતા જશું, અને તેનો આપણે બહુ કઠણ પણ નહીં, બહુ ઢીલો પણ નહીં તેવો લોટ બાંધીશું. કારણ કે આપણે ફરસી પૂરી જે પણ કાંઈ ફરસું બનાવતા હોય ને તો આપણે કઠણ લોટ બાંધતા હોય છે. પણ આ રવાનો લોટ છે ને તો તમે બહુ વધારે કઠણ લોટ બાંધી દેશો ને તો તેને આપણે થોડી વાર રાખશું ને તો રવો ફૂલશે તો વધારે કઠણ થઈ જશે. માટે આપણે થોડો એવો ઢીલો લોટ રાખીશું. એટલે કે બહુ કઠણ નહીં કરીએ અને બહુ ઢીલો પણ નહીં કરીએ. સેમી કઠણ જેવો લોટ હોય ને તેવો બાંધી લેવાનો. હવે તેને 15 મિનિટ ઢાંકીને રાખી દઈશું. તો જો મેં થોડો એવો ઢીલો લોટ રાખેલો હતો ને તો એકદમ કઠણ એવો આપણો લોટ થઈ ગયો છે. જે આપણે ફરસી પૂરી કરીએ ત્યારે કેવો થાય છે તેવો થઈ જાય. હવે મોટો લુવો લઈ લેવાનો છે, અને તેની આપણે મોટી રોટલી વણવાની. બહુ પતલી રોટલી પણ નહીં વણીએ અને બહુ જાડી પણ રોટલી નહીં વણીએ, તેવી આપણે રોટલીને વણી લેવાની છે. તો આપણે છે ને, જો હું તમને દેખાડું એટલી આપણે જાડી રોટલી રાખીશું. તેથી તેનું છે ને એકદમ સરસ એવા આપણા આ નમક પારા જ આપણે કહેવાના હોય છે, તો તે એકદમ સરસ એવા બનશે. તો જો આપણે આટલી જાડી રોટલી રાખીશું, તો હવે તેને આપણે એકદમ પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લેવાનું છે. તો આવી પતલી પતલી સ્લાઇસ આપણે જે ખારા નમક પારા આપણે શક્કરપારા કરીએ છીએ ને તેમાં આપણે કેવી મોટી સ્ટીક રાખીએ છીએ અને પતલી પતલી રાખીએ છીએ તેવી જ આપણે કરવાની. વચમાંથી પણ આપણે તેને કટ કરી લઈશું. એક જ કરવાનું છે, અને આટલી મોટી સ્ટીક આપણે રાખીશું. જો આટલી જાડી પણ રાખવાની છે. તો આવી રીતે તમારે એકની પહેલાં કરી લેવાનું. હવે સાથે સાથે તેલને પણ ગરમ કરવા મૂકી દેવાનું છે. તેલને આપણે મીડિયમ ગરમ કરવાનું છે, બહુ ઠંડુ પણ નહીં અને બહુ ગરમ પણ નહીં તેવું કરી લેવાનું. પછી આપણે તેને આ સ્ટીકને નાખી દઈશું. હવે ગેસની ફ્લેમને આપણે ધીમીથી મીડિયમમાં જ આપણે તળવાની છે. બહુ ફૂલ ફ્લેમ ઉપર નહીં તળીએ. ફૂલ ફ્લેમ ઉપર તળશો ને તો તમારી આ બહારથી તો એકદમ સરસ એવી ગોલ્ડન કલર થઈ જશે, પણ અંદરથી કાચી રહી જશે. હવે 2 થી 3 મિનિટ બિલકુલ પણ ટચ નહીં કરીએ. એની મેળે જ તે આ બધી સ્ટીક છૂટી પડી જશે. જો તમારે છૂટી ના પડતી હોય ને તો હળવા હાથે તમે આમ ચમચી વડે 2 થી 3 મિનિટ પછી કરશો ને તો એકદમ સરસ છૂટી પડી જશે. હવે આપણે તેને તળાવા દેશું ત્યાં સુધીમાં આપણે બીજી સ્ટીક પણ તૈયાર કરી લેવાની. આવી રીતે રોટલીને વણી લેવાની. અને હવે આપણે આ સ્ટીક ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે. એકદમ ક્રિસ્પી ક્રન્ચી બનીને તૈયાર થાય છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તળાતા થોડી વાર લાગશે, કારણ કે આપણે તેને ધીમીથી મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાની છે. તો જો તેનો અવાજ કેટલો સરસ આવે છે તમને સંભળાવું છે ને. આવી જ રીતે હવે આપણે બીજીને પણ એવી રીતે કરવાનું. 2 થી 3 મિનિટ બિલકુલ પણ ટચ નહીં કરીએ. ગેસની ફ્લેમને ધીમીથી મીડિયમ કરી લેશું, અને 2 થી 3 મિનિટ પછી હળવા હાથે એકદમ છૂટી થઈ જશે ને પછી તેને હળવા હાથે આપણે તેને ચમચી વડે આગળ પાછા કરી ગોલ્ડન કલર કરી લઈશું. એકદમ ક્રિસ્પી ક્રન્ચી લાગે છે. બાળકોને પણ મજા આવી જશે ખાવાની. તેને લંચ બોક્સમાં પણ તમે આપશો ને તો પણ તેને મજા આવશે. અને સવારે ચા સાથે આવો નાસ્તો મળી જાય ને તો બહુ મજા આવી જાય છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર પણ કરજો. અને તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને પણ કહેજો. તો તમને આ મારા વિડીયો કેવા લાગે છે તે પણ કહેજો. અને જો તમને આ મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય. જય માતાજી.